અય સ્વીટી, હા બા બોલો ને. આજે સાંજે છે ને આપણે ઓલા પ્રકાશભાઈ છે ને એમના ઘરે છઠ્ઠીમાં જવાનું છે, એટલે સાંજનું છે ને વહેલા વહેલું ફટાફટ બધું કામ પતાવી દેજે અને તૈયાર થઈ જાજે. સારું બા, હું બધી રસોઈ કરી નાખીશ અને તૈયારી થઈ જઈશ. હા, એ પ્રકાશના ઘરે બાઈ આવીને 1 વર્ષ થયું અને આ જો એના ઘરે ઘોડિયું હોતન બંધાઈ ગયું અને તું આવી આ 2 વરાના વાણા વાઈ ગયા. હજી કાંઈ છે સારા સમાચાર? પણ બા, આ મારા હાથમાં થોડી છે, આ બધું તો ઉપરવાળાના હાથમાં છે. હવે હું માં નથી બની શકતી, એમાં મારો થોડી વાંક છે. તારે તો ક્યાં કાંઈ વાંક જ હોય છે? ઉપરવાળાના હાથમાં છે, ઉપરવાળાના હાથમાં કાંઈ ન થતું. બા, તમે એક વસ્તુ વિચારો ને, આપણે કેટલા રિપોર્ટ કરાવ્યા, હવે રિપોર્ટમાં તો બધું નોર્મલ જ આવે છે, એમ છતાં હું માં નથી બની શકતી. તો પછી એનું કારણ શું હોઈ શકે એ મને નથી ખબર. હા, તો મારું ઈ જ કહેવાનું છે કે આટલા રિપોર્ટો કરાવ્યા, તારા રિપોર્ટ હંધાય નોર્મલ આવે છે, તો તું માં કેમ નથી બની શકતી? તારામાં જ કાંઈક ખામી હોય. જો બા મારામાં ખામી હોય ને તો એક રિપોર્ટમાં તો પકડાય ને. તમે તો મારી માં સમાન છો, તમે આવું બોલશો તો કઈ રીતે આ ઘરમાં રહી શકીશ? એ તું જો આ ઘરમાં ન રહી શકતી હોય અને કાંઈ વારસદાર ન દઈ શકતી હોય ને તો અમારે તને અહીંયા હું કાંઈ બીની કરીને બાબાની છે? આ જાને તો બીજી તો આવે. બા કેવું બોલો છો? લગ્ન જેવા પવિત્ર સંબંધને તમે આવી રીતે એક જાય બીજી આવે, આ કઈ આપણા સંસ્કાર છે, સભ્યતા છે? એ હંધાઈના ઘરે એવું થતું હોય. આ પહેલાના જમાનામાં શું હતું ખબર છે? એક બાઈ હોય ને ઘરમાં, એને છોકરા ન થાય ને તો બીજી લાવતા હતા જ. એમાં શું નવું છે? અને અત્યારનો નિયમ કેવો છે તો ખબર છે ને? જ્યાં સુધી એક સાથે છૂટાછેડા ના થાય ત્યાં સુધી તમે બીજી ના લાવી શકો. હા, તે હું તને ઈ જ કહું છું. અમાર તને કાંઈ રાખવાની થાતી નથી આયા, એટલે તાર છૂટાછેડા દઈ દેવાના અને વયું જવાનું. બા, મારી તો અર્થી અહીંથી જ ઉઠશે, કારણ કે જે ઘરમાં મારા માવતરે એક વખત મને લગ્ન કરીને મોકલીને ત્યાંથી મરું ને ત્યારે જ હું બહાર જાઉં, ત્યાં સુધી આ ઘરની બહાર હું પગ નહીં મૂકું. એ તને હારાદી દેખાશે ને તો જ મારે આ ઘરમાં રાખવાનું થાય છે, નકર તારી અર્થી હું અહીંયા ઉઠવા દઉં તો ને તને જીવતે જીવ હું અહીંયાથી કાઢી મૂકી ઘરમાંથી. સમજી ગઈ? એ હાંજે જલ્દી તૈયાર થઈ જાજે અને હવે જઠ હારાદી દેખાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોક, હા, આ ઓલા પ્રકાશભાઈના ઘરે આજે છઠ્ઠી છે ને, તે હું ને સ્વીટી બે જવાના છીએ છઠ્ઠીમાં. તે સાંભળ, રસોઈ બસોઈ બનાવીને હંધી તૈયાર રાખી છે, બરાબર? તે તું ખાઈ લેજે. ભલે. એ અમારે છે ને સાંજે જરાક મોડું થાય, પછી બહુ વધારે મોડું થાય ને તો અમારી વાટ ન જોતો, હોઈ જાજે તું તારે. હા, આમેય તે મારા દોસ્તાર રહેશે ને બહાર જવાનું છે રાતે, એટલે મારે મોડું જ થાય. તો આ વાંધો નહીં, પણ તાળું છે ને મારતો જાજે. તે બેસાવી છે ને તે એક અમે હારે લઈ જાઉં અને એક તું હારે લઈ જાજે. ભલે. જી વહેલું આવે ને એ ઘર ખોલી નાખે. હા. અને અશોક, આ હું શું કહું છું, આ પ્રકાશભાઈના ઘરે વહુ આવીને 12 મહિના થયા પ્રકાશના લગ્ન કરે. આ એના ઘરે ઘોડિયું હોતન બંધાઈ ગયું. તારા લગ્ન કર્યા એને 2 વર્ષ થઈ ગયા, હજી કાંઈ હારો દી નથી દેખાતો તારી બાયડીને. પણ મમ્મી, આ તમે જેટલી વાર ટોણા માર્યા એટલી વાર અમે રિપોર્ટ કરાવ્યા, પણ હવે હાવ નોર્મલ જ આવે છે બધી, તો શું કરવું? આ થોડી આપણા હાથની વાત છે. એ પણ આપણા હાથની વાત નથી એમ તું કહેશો. એને મેં કીધું તો એમ કહેશે કે મારા હાથની વાત નથી, આ એના રિપોર્ટ નોર્મલ આવે છે, બરાબર? તો વાંધો ક્યાં છે? હા, રિપોર્ટમાં તો હવે કાંઈ નથી આવતું, નોર્મલ જ છે. આગળ એની કાંઈક દવા આવતી હોત ને તોય લઈ લે. એ જો રિપોર્ટ નોર્મલ આવે છે ને એના, અને કાંઈ વાંધો ન હોય ને એને તોય છોકરા નથી થતા ને, તો મારે કાંઈ એને રાખવાની નથી થતી. રાખવા નથી થતી એટલે? હા. પણ શું કરવું મારે બોલો? તારું જ કાંઈ ઘરમાં ધાન છે નહીં. આ ભાઈબંધુ હારે બેહવું, નોકરીએ જાવું અને આ ખાઈ પીને પાછું બેહવું ભાઈબંધુ હારે, બીજું કાંઈ ખરું? ભાઈબંધ હોય તેની પાસે જતા હોય, અને મારી ઈચ્છા નહીં હોય કે આ ઘરનો કોઈ વારસદાર આવે. તે તારી ઈચ્છા હોય ને તેમાં જ હું તને કહું છું. આને જો છોકરા થાય એમ ન હોય ને
તો આને દરહોડી દે, છૂટા છેડા દઈ દે ને ભાઈ. છૂટા છેડા દઈ દઉં. હા પછી બીજી લાવવાની. આપણા કુટુંબમાં કોઈ બીજી લાવ્યું છે આવી રીતે? તે આપણા કુટુંબમાં ન લાવ્યા હોય એટલે આપણે નહીં લાવવાની. આ હંધ્યુન છોકરા થાય છે. એ વાતય તમારી હાચી. મારા દોસ્તારે ઘણી વાર મને કે આવું ભાભીને કાંઈ સારા દિવસ છે કે નહીં, સારા દિવસ છે કે નહીં. એટલે હું તો કાંઈ જવાબય નથી આપતો. બસ હું તો હેઠું જોઈ જાઉં. હા, તારે તો દોસ્તારું કે અમે આજે જાઉં ને સાંજે છઠ્ઠીમાં ત્યાં બાયું ભેગી થાય. તને તો ખબર છે ને બાયુની તો કેટલી પંચાત હોય. એ આ મને કાનમાં કાણા કરી દે કઈને હંધ્યું કે તમારે વહુને કાંઈ છે, તમારે વહુને કાંઈ છે. મારે શું જવાબ દેવા? હા, હું કંટાળી ગયો છું. હા, આપણા હગાના ફોન આવે ને એ કેમ છે ને કેમ નહીં એ ન પૂછે. હા, તાર વહુને કાંઈ સારા દિવસો છે કે નહીં? બા હાલો આપણે છઠ્ઠીમાં નથી જવાનું? હા હા જાઓ છઠ્ઠીમાં, પણ હવે આપણા ઘરે ક્યારે છઠ્ઠી થાય? જો તમે આવું બોલવા માંડ્યા, મમ્મી તો બોલતા જ હતા. હું એકલો નહીં, આખી સોસાયટી મને પૂછે છે કે હવે સારા દિવસો ક્યારે આવવાના? એ આપણા હાથની વાત છે. તો તમે મારી ઉપર આવી રીતના, તમને ખબર જ છે આપણે બધા રિપોર્ટ્સ કરાવ્યા છે, બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે, તોય મને કહો છો? એ હાલ એનો રસ્તો નીકળી જાય. અત્યારે અમે જાય સહી, મોડું થાય નકર. હા, કોને ખબર હવે ભગવાને અમારા કિસ્મતમાં શું લખ્યું છે. અશોક, હું તમને શું કહું છું? આ અશોક, હું તમારી સાથે વાત કરું છું. હા બોલ. કે આ તમે અશોક, આ છોકરી કોણ છે? અરે જે હોય એ, તારે શું છે? મારે શું છે એટલે? અને તમે કેવા મેસેજ કરો છો એને? મને ગમે ને એવા મેસેજ કરું છું. તમને જરાય શરમ નથી આવતી? હવે આપણા લગ્ન થઈ ગયા છે, હું તમારી પત્ની છું, એમ છતાં તમે કોઈ પારકી છોકરી સાથે વાત કરો છો. એમાં શું થઈ ગયું? હા, હવે તારે જે કરવાનું છે એ કરીને. આ હું કામ ખોટી પંચાયત કરે છે? આ ઘરને કઈ વારસ તો આપી નથી શકતી ને. એ મારા એકના કરવાથી થશે? હા, તમે એ રીતે વાત કરો છો કે ખામી મારામાં જ છે. મારામાં આટલા રિપોર્ટ કરાવ્યા, એક વસ્તુની ખામી નથી. તમે એની સાથે વાત કરી લ્યો ને. એક કામ કરો, તમારે આ જ કરવાનું છે તો તમારે મને પહેલા કહેવાય ને, લગ્ન શું કામ કર્યા મારી સાથે? તો તારે મને પહેલા કહેવાય ને કે હું આ ઘરને વારસ નથી આપી શકું એમ, તો તારે હારે લગ્ન જ ન કરત. એટલે તમે આ કરો છો? હા. અરે ખામી મારામાં છે જ નહીં તો ડોક્ટરે શું કરી શકે આમાં? રિપોર્ટમાં કંઈક આવે તો ડોક્ટર કરે ને. બાળકનો જન્મ ક્યાં થાય છે? હે, સ્ત્રીમાંથી. બરોબર, એટલે ખામી છે ને તારામાં જ છે. ડોક્ટર ભલે કે નોર્મલ છે, બેયમાં ખામી છે, પણ છે ને ખામી તારામાં જ છે. એટલું યાદ રાખજે. અશોક, એ જે હોય, પતિની ફરજ હોય છે પત્નીનો સાથ દેવો, લગ્ન પછી એના હરેક કામમાં આગળ ઊભા રહેવું. અને તમે તમે તો અત્યારથી જ આવું કરો છો. સાથ આપવાનો હોય પણ લગ્ન સુધી. લગ્ન પછી બાળક આવે ને એટલે બાળકને મારે સાથ આપવાનો હોય. બાળક તો આપણે કાંઈ છે નહીં. તમારી પીન એક જ વાતે અટકી છે, બાળક બાળક બાળક. અરે મને માં બનવાનો શોખ નહીં હોય, મને માં બનવાનો હરખ નહીં હોય. દુનિયામાં એવી કઈ સ્ત્રી હશે જેને સંતાન સુખની પ્રાપ્તિ ન થાય એ ઉપર એ ખુશ હોય? દરેકને સંતાન સુખ તો જોતું જ હોય છે, પણ હવે ભગવાને મારી સામે નથી જોતા. તો હું શું કરું અશોક? તારા બાપાને પાછી વહી જા. કેવી વાત કરો છો તમે? મારા લગ્ન થયા છે આ ઘરમાં તો મારા પપ્પાએ અહીંયા મને વડાવી છે, એ પાછી જવા માટે થોડી વડાવી છે. એક મિનિટ, તું મને બાળક આપી શકે એમ છે કે નહીં એ કહી દે ને. પણ મારા હાથમાં નથી અશોક આ વસ્તુ. તમે કેમ આમ કરો છો? કેમ આમ કરો છો એટલે? હા હા, અત્યારે આપણા સમાજમાં આપણે કેવી વાતો થાય છે તને ખબર છે? હા, ને હજી સંતાન નથી. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, હવે તમે આ બધુંય કરશો.
હું મારી આંખે જોઉં છું કે તમે કોઈ પારકી છોકરી સાથે વાત કરો છો, એ પણ કેવી વાતો! એ છતાં તમે મારી ઉપર હાથ ઉપાડો છો. હાથ હું મને તો છે ને હા શું કહું, મને તો મારી નાખવાનું મન થાય છે. હા શું? બેટા ગોપી, હા પપ્પા. હું એમ કહેતો હતો કે મારું મન આજે સ્વીટી પાસે ગયું છે. કેમ પપ્પા? સ્વીટીની યાદ આવે છે કે શું તમને? હા દીકરા, બહુ દિવસ થયા મળ્યા નથી, અને ફોન પર પણ બહુ વધારે વાત નથી કરતી. આપણે ફોન કરીએ ને તો એમ કે પપ્પા હું કામમાં છું, પછી ફોન કરું. બસ 2 મિનિટ તો માંડ વાત કરે છે. હા પપ્પા, તમને ખબર છે ને એના ઘરે કામ જ એટલું હોય, ઘર કેવડું મોટું છે એમનું. કઈ વાંધો નહીં, તમને બહુ યાદ આવતી હોય તો આજે આપણે જઈને મળી આવીએ. અરે એ છોકરી તો ચલુબોલી કેવી તોફાની હતી, અને ખબર નહીં કેમ બહુ ગંભીર થઈ ગઈ છે. હા પપ્પા, લગ્ન પછી એના ઉપર જવાબદારી જેવી આવી ગઈ છે ને કે એ ગંભીર બની ગઈ. સારી વાત છે ને. તમને કેટલું ટેન્શન હતું એના લગ્ન વખતે કે આ છોકરી ઘર કેવી રીતે સંભાળશે, આટલી તોફાની છે, આટલી ચુલબુલી છે, પણ જો આજે આખું ઘર એને એકલા હાથે સંભાળી લીધું છે. એટલે આ સવારથી મન એવું કહે છે કે જઈએ સ્વીટીને મળવા. એમાં શું થઈ ગયું? મન કહેતું હોય ને એ કરી જ લેવાય. આપણે જઈ આવીએ આજે એને મળવા માટે. હા તો હું નીચે બેઠો છું, તું આ તારું કામ પતે ને પછી નીચે આવ, સારું પપ્પા, આપણે જઈએ. હું થોડી જ વારમાં આવું છું. આપણે એને ફોન બોન નથી કરવો. આપણે એને સરપ્રાઈઝ આપીશું. તો સારું, હું નીચે જાઉં છું, તું આવ. હા પપ્પા. કેટલા દિવસથી મારે મળવું હતું બેનને. સારું થયું, આ પપ્પાને ઈચ્છા થઈ ગઈ અને મારી ઈચ્છા પૂરી થશે. જલ્દીથી કામ પતાવી દો.